પાલિતાણાના સાંજણાસર બીડી વિસ્તારમાં 20 સભ્યોના સિંહ પરિવાર સાથે વન વિભાગે વસ્તી ગણતરી કરી। વન વિભાગ દ્વારા 16મી 20મી સિંહ વસ્તી ગણતરી ભાવનગર જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી। ત્યારે ભાવનગરના પાલિતાણા નજીકના અત્યાર સુધીના સૌથી સિંહ કુટુંબ જોવા મળ્યું હતું, જેમાં 20 સભ્યો સાથે આ સિંહ પરિવારની સિંહ વસ્તી ગણતરી દરમિયાન ભાવનગરની ટીમે ખાસ નોંધ લીધી હતી, જેમાં સૌરાષ્ટ્રમાં 20 સિંહોના આ બીજો સમૂહ ભાવનગર જિલ્લાના પાલિતાણાના સાંજણાસર વીડી એટલે કે રાજસ્થળી વેડી વિસ્તારમાં જોવા મળ્યો હતો। આ પરિવારમાં 2 પુખ્ત, 6 સિંહણ અને 3 મહિનાના 1 સુધીના 13 જેટલા બચ્ચાઓનો સામેલ થાય છે। કરવામાં આવી રહી છે, કેવા પ્રકારે આ કામગીરી કરવામાં આવી અને સાથે સાથે સૌથી મહત્વની વસ્તુ કે ભાવનગર જિલ્લાના કોઈ એક વિસ્તારમાંથી સિંહનો એક બહુ મોટો સમૂહ છે એ પણ સામે આવ્યો છે। શું કહેશો સર? ભાવનગર જિલ્લા આમ જોઈએ તો સિંહોના વસ્તી માટે એક સારું નિવાસસ્થાન બની ગયું છે। 2020ની જો ગણતરી થઈ હતી એ મુજબ ભાવનગર જિલ્લામાં 73 જેટલા સિંહોની વસવાટ હતી। 2025માં અત્યારે એક ગણતરી પૂર્ણ થઈ, 12થી 14 મેના દરમિયાન 16મી વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે અને આ ગણતરીમાં 133 જેટલા ગણતરી યુનિટમાં લગભગ 500થી વધારે આપણા વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને વોલેન્ટિયર એવો ભાગ લીધા હતા અને એ ગણતરી પૂર્ણ કરી છે। અને એ ગણતરી દરમિયાન એક સિંહોનું અત્યાર સુધીનું સૌથી મોટું જો સિંહોનું ગ્રુપ છે એ સાંજણાસર વીડી પાલિતાણામાં જો આવેલા છે ત્યાં જોવા મળેલ છે। આ જો ગ્રુપ છે આમાં 2 પુખ્ત નર, 6 માદા અને એના 3 મહિનાથી 1 વર્ષ સુધીના લગભગ 12 બચ્ચા, આવા કુલ 20 સિંહોનો સમૂહ જોવા મળેલ છે। એ આ દર્શાવે છે કે ભાવનગરના જો વીડી વિસ્તાર છે અને આ દર્શાવે છે કે ભાવનગરના જો વીડી વિસ્તાર છે અને જો જંગલ વિસ્તાર છે આ આસિયાટિક સિંહો માટે એક સારું એવું રહેઠાણનો વિસ્તાર બની રહ્યા છે અને એ જંગલ વિસ્તારમાં એના ખોરાક માટે સારો એવા પ્રે બેઝ છે, એમાં હર્બીવોર્સની સંખ્યા પણ સારી છે અને એમાં વન વિભાગ પણ એક સારા એવા પ્રયત્ન કરે છે કે એના સંખ્યા વધારવા માટે। એના સિવાય ઉનાળામાં એના પાણીના કોઈ સમસ્યા ઊભી ન થાય એના માટે આપણને કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવી છે, પછી સોલાર પાવરથી પાણી ઉપલબ્ધ થાય એવા પણ પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે એ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે।